સોરિયાસિસ ત્વચાને લાગતો એક લાંબા ગાળાનો રોગ છે. જ્યારે પણ સોરિયાસિસ તમને થાય છે તો એનું મૂળ કારણ એના રોગ પ્રતિકારક શક્તિની ખામી છે. આમાં થાય છે એવું કે તમારી રોગ પ્રતિકારક શક્તિ તમારી ચામડીની પરતને જલ્દીથી બનવા માટે અમુક એવા સિગ્નલ આપે છે. તો જે ચામડી નોર્મલી 60 થી 90 દિવસમાં બનીને પડ એના ઉપર આવતા હોય એ 25 થી 30 દિવસમાં ઉપર આવી જાય છે. તો એના લીધે ચામડી લાલ હોય છે, એ પૂરી પરિપક્વ નથી, એટલે એના પર સફેદ જેવી પતલી પડ બાજે છે, પરત બાજે છે, પોપડા બાજે છે, નીકળે છે. ખાસ કરીને એ માથામાં, કોણી પર, ઘૂંટણમાં, પાછળ કમરમાં નીચેના ભાગમાં આ જગ્યા પર ખાસ સોરિયાસિસ જોવા મળતું હોય છે. ખંજવાળ અમુક લોકોને આવે છે, અમુક લોકોને નથી આવતું. પણ સોરિયાસિસમાં ઘણીવાર એડવાન્સ સ્ટેજમાં સાંધાનો દુખાવો, સવારે ઉઠો તો સાંધામાં થોડી જકડન લાગે અને એના લીધે સાંધામાં દુખાવો થતો હોય છે. સોરિયાસિસની સારવાર કોઈ પણ સ્કિન સ્પેશિયાલિસ્ટ કરી શકે છે, પણ એ થોડી લાંબા ગાળાની રહેતી હોય છે અને એના લીધે એના સિમ્ટમ્સ અથવા એના લક્ષણો તમે કંટ્રોલ કરી શકો છો વ્યવસ્થિત દવા લઈને. આજે સોરિયાસિસની ટ્રીટમેન્ટ સૌથી બેઝિક એટલે કે મિથોટ્રેક્સેટ નામની દવાથી કરવામાં આવે છે. ત્યાંથી લઈને સૌથી હાઈટેક અથવા સૌથી રિસેન્ટ એડવાન્સમાં બાયોલોજિક ડ્રગ્સ આપવામાં આવે છે, જેમ કે અડાલીમુમાબ છે, સેકુકીનુમાબ છે. તો આ બધા ઇન્જેક્શન્સ અને ટેબ્લેટ્સથી એને સરસ રીતે કંટ્રોલ કરી શકાય છે. પણ એને 100% મટાડી શકાય એવી કોઈ પણ ટ્રીટમેન્ટ તમને કોઈ ડૉક્ટર પ્રોમિસ કરતો હોય કે આ કરો અને આનાથી હંમેશા માટે સોરિયાસિસ મટી જશે, તો કદાચ એ ડૉક્ટર સોરિયાસિસ વિશે જાણતા નથી એવું સમજવું વધારે વ્યાજબી રહેશે. કારણ કે કોઈ પણ ડૉક્ટર સોરિયાસિસ વિશે આવી ગેરંટી નહીં આપી શકે. તો જ્યારે પણ તમને સોરિયાસિસ હોય તો કોઈ પણ વ્યવસ્થિત સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવો, જે તમારા વિશ્વાસુ હોય, જેની સાથે સારવાર કરવામાં તમને સંતુષ્ટતા હોય. અને જ્યારે એને લક્ષણો વધે તો ત્યારે દવાને લઈ એને કંટ્રોલ કરી શકાય કે જેથી તમારી ચામડી ચોખ્ખી થઈ જાય છે. એના માટે ક્રીમ્સ, ટેબ્લેટ્સ વગેરે જે કરવું પડે એ રેગ્યુલર કરતા રહો તો સોરિયાસિસના લક્ષણો સરસ રીતે કંટ્રોલમાં રહેતા હોય છે. જો સોરિયાસિસની બીમારી 18 કે 20 વર્ષથી નાની ઉંમરમાં થાય તો એ એક જ વારમાં તમે એક જ ટ્રીટમેન્ટ કરો તો એ મટી જવાના ચાન્સીસ વધારે છે. પણ જો તમારું સોરિયાસિસ 18 કે 20 વર્ષ પછી થાય છે તો એ લાંબા ગાળાનું સોરિયાસિસ હોવાની શક્યતા છે. એ જ રીતે બાળકોમાં પણ સોરિયાસિસનો એક પ્રકાર જોવા મળે છે જેને કહેવાય છે ગટેડ સોરિયાસિસ, અને એ પણ લાંબા ગાળાનું સોરિયાસિસ નથી. તો સોરિયાસિસ વિશે એટલી સંતુષ્ટતા તમે મેળવી શકો કે જો એ ટૂંકા ગાળાનું છે તો એ 1 કે 2 વર્ષની સારવારમાં પૂરેપૂરું મટી જાય. પણ જો લાંબા ગાળાનું છે તો થોડું ધીરજ રાખવું અને લાંબા ગાળાની વ્યવસ્થિત સારવાર કરવી.